ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 10 ની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં પરાવર્તનનો પોર્શન પૂરો કરી હવે આપણે વક્રીભવનના પોર્શનમાં આવે. વક્રીભવન એટલે બેઝિકલી શું થાય એની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી. બરાબર, એક વખત રિવાઇઝ કરી લઈએ. સિમ્પલ ટોપિક છે. જ્યારે પ્રકાશનું કિરણ કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે પ્રસરણની દિશા બદલાય છે. આ ઘટનાને આપણે વક્રીભવન કહેશું. તો પરાવર્તન ટોપિક જોઈ અને આપણે જોયું કે પરાવર્તન કંઈક નિયમોને આધીન થાય છે. તો શું આવી રીતે વક્રીભવનના પણ કઈ નિયમો હોઈ શકે? તો હા, વક્રીભવનના પણ પરાવર્તનની જેમ બે નિયમો છે. કયા નિયમો છે જોઈએ. તો વક્રીભવનનો પહેલો નિયમ એ પરાવર્તનના બીજા નિયમ જેવો છે. કેવો? તો સિમ્પલ છે. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુ પાસે સપાટીને દોરેલો લંબ, આ ત્રણેય એક જ સમતલમાં હોય. બરાબર, જેવો પરાવર્તનનો નિયમ છે તેવો જ વક્રીભવનનો નિયમ છે. હવે આપણે આ એક જ સમતલમાં હોય આ કન્સેપ્ટને જરાક સમજવાની કોશિશ કરીએ. બરાબર, એક ઉદાહરણ તમને આપું. માનો કે આ ત્રણ માર્કર મારા હાથમાં છે અને આ રીતે છે. બરાબર, શું આ ત્રણેય માર્કર એક સમતલમાં છે? એનો જવાબ છે હા, છે. કઈ રીતે? જો આ ત્રણેય માર્કર અત્યારે આ સમતલમાં છે. બરાબર, એટલે કે આ સમતલમાં ત્રણેય માર્કર આ એક સમતલમાં છે. હવે હું આ માર્કરને વચ્ચેની માર્કરને આવી રીતે કરી નાખું. શું હવે આ ત્રણેય એક સમતલમાં છે? આવી રીતે બતાય છે અલગ સમતલમાં. જો આ બંને અહીંયા, આ માર્કર અહીંયા છે. પણ જો તમે એને આવી રીતે જોવો તો હા, હજી આ ત્રણેય માર્કર એક સમતલમાં છે એવું કહી શકાય. પણ જો હું આની અરેન્જમેન્ટ આ રીતે કરું, આ રીતે, એટલે કે XYZ કોઓર્ડિનેટની જેમ કરું, તો હવે આ ત્રણેય માર્કર એક સમતલમાં છે એવું કહી શકાય નહીં. આ બંનેને એક સમતલમાં કહી શકાય, એ રીતે આ બંનેને એક સમતલમાં કહી શકાય, આ બંનેને એક સમતલમાં કહી શકાય, પણ આ ત્રણેયને એક સમતલમાં છે આવું કહી શકાય નહીં. બરાબર, આઈ હોપ એક સમતલમાં છે કે નહીં આ વસ્તુનો કન્સેપ્ટ હવે તમને ક્લિયર થઈ ગયો હશે. બીજું ઉદાહરણ દઈ દઈએ વધારે. આ બોર્ડની અંદર લખેલું દરેક વસ્તુ બોર્ડના સમતલમાં છે એવું કહી શકાય. માની લઈએ કે આ પેન એકદમ ચપટી છે અને જો હું આ પેનને આ રીતે રાખું તો આ પેન બોર્ડના સમતલમાં છે. બરાબર, પણ જો હું આ રીતે રાખું લંબ, તો હવે આ પેન બોર્ડના સમતલમાં છે નહીં. બરાબર, તો વધુ સ્પષ્ટતા હવે તમને આ કન્સેપ્ટ ઉપર આવી ગઈ હશે. તો પહેલો નિયમ વક્રીભવનનો આપણે જોયો. બીજો નિયમ વક્રીભવનનો બીજો નિયમ એ સ્નેલના નિયમ તરીકે પણ ઓળખાય છે. બરાબર, આપેલા રંગના પ્રકાશ માટે અને માધ્યમની આપેલી જોડ માટે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન નો ગુણોત્તર અચળ હોય છે. બરાબર, કઈ રીતે? આ નિયમ અહીંયા લખેલો છે. હવે આપણને આપાત કોણ, વક્રીભૂત કોણ આ બધી વસ્તુ ખ્યાલ છે. એનો સાઇન એટલે ત્રિકોણમિતિથી તમે હવે પરિચિત છો. એટલે કે સ્નેલના નિયમને આપણે આ રીતે દર્શાવી શકીએ. સાઇન આઈ એટલે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન એટલે સાઇન આર. સાઇન આઈ અને સાઇન આર નો ગુણોત્તર એટલે એકને અંશમાં એકને છેદમાં મૂકો. આ અચળ હોય છે અને આ અચળ કેટલો હોય? તો n21 જેટલો. n21 એટલે શું? n21 એટલે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક. બરાબર, n21 માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક. હવે આ વક્રીભવનાંક એટલે શું? આ વસ્તુની આપણે ચર્ચા કરવાની છે. બરાબર, વક્રીભવનાંક ટર્મ શા માટે ડિરાઈવ કરવામાં આવ્યો? કારણ કે આપણને ખ્યાલ છે કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જશે ત્યારે તેના પ્રસરણની દિશામાં કંઈક ફેરફાર થશે. આ પ્રસરણની દિશામાં કેટલો ફેરફાર થશે આને
જો એક્ઝેક્ટ ટર્મ ની અંદર એટલે કે ફિગર ની અંદર આપણે જોતો હોય તો એના માટે આપણે વક્રી ભવનાંક એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ડિફાઇન કરેલો છે, બરાબર. તો આપણને ખ્યાલ છે કે વક્રી ભવન શાના કારણે થાય છે? કારણ કે અલગ અલગ માધ્યમમાં પ્રકાશની ઝડપ અલગ અલગ છે, માટે પ્રકાશનું વક્રીભવન થાય છે. તો પ્રકાશની ઝડપ અને વક્રીભવનને જરૂર કંઈક સંબંધ હોવો જોઈએ. તો જો આ સંબંધને આપણે કોઈક રીતે પ્રસ્થાપિત કરીએ તો આપણને આ વક્રીભવન કેટલી માત્રામાં થશે એટલે કે વધુ થશે કે ઓછું થશે આનો ખ્યાલ આપણને આવી શકે. તો જોઈએ, એવું નોટિસ કરવામાં આવ્યું છે કે સૌથી વધુ ઝડપ પ્રકાશની શેમાં છે? શૂન્યાવકાશમાં. અને કેટલી છે? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને આપણે c વડે દર્શાવીશું. અને એવું પણ નોટિસ કરવામાં આવ્યું કે હવામાં પણ પ્રકાશની ઝડપ શૂન્યાવકાશની ઝડપ જેટલી. આપણે હવા અથવા શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ આટલી જ લઈએ છીએ, બંને માટે સરખી. તો હવે આપણે ગુણોત્તર લઈએ. કયો ગુણોત્તર? n/1 એટલે કે આપણી પાસે બે માધ્યમો છે, માધ્યમ 1 અને માધ્યમ 2. તો n/1 એટલે કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક ને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ. પ્રકાશની ઝડપને આપણે v વડે દર્શાવીએ. તો પ્રથમ માધ્યમ માટે v1 લખીએ, બીજા માટે v2 લખીએ. તો n/1 = v1/v2, બરાબર. એક વસ્તુનો આપણે ખાસ ખ્યાલ રાખશું કે વક્રીભવનાંક અને પ્રકાશનો માધ્યમમાં વેગ આ બંને વસ્તુ ઇન્વર્સ પ્રોપોર્શનમાં એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ કે જેમ માધ્યમમાં પ્રકાશની ઝડપ વધુ એમ વક્રીભવનાંક કેવો હશે? ઓછો. અને જેમ માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી તેમ વક્રીભવનાંકનું મૂલ્ય કેવું મળશે? વધુ, બરાબર. તો આ વસ્તુ તમે ખાસ ખ્યાલમાં રાખશો. આ જ રીતે n12 કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? n12 એટલે હવે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રીભવનાંક. એને આપણે દર્શાવી શકીએ માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ. તો આપણને મળી ગયું n12 બરાબર v2/v1. તો મિત્રો હવે વક્રીભવનાંક આપણને ખબર પડી ગઈ. હવે કોઈ પણ માધ્યમના વક્રીભવનાંકને સરળતાથી સરખામણી કરવા માટે આપણે એક સ્ટાન્ડર્ડ લીધો કે જેની સરખામણીમાં આપણે બાકી બધા પદાર્થોનો વક્રીભવનાંકની કમ્પેરિઝન કરીએ, બરાબર. તો આ સ્ટાન્ડર્ડ તરીકે આપણે લીધું કોને? શૂન્યાવકાશ અથવા હવાને. તો જોઈએ નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શું થાય? તો કે નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શૂન્યાવકાશ અથવા હવા ની સાપેક્ષમાં આપેલા માધ્યમના વક્રીભવનાંકને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય. અને આ નિરપેક્ષ વક્રીભવનાંકને હવેથી આપણે ખાલી વક્રીભવનાંક એવું બોલશું, બરાબર. તો આ સૂત્રથી હવે આપણે પરિચિત છીએ, n21 બરાબર v1/v2. તો હવે આપણે જોઈએ કે આના ઉપરથી નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર કઈ રીતે આવશે. તો આપણે વિચાર કરીએ કે માધ્યમ 2 નો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંક શોધીએ અથવા હવાની સાપેક્ષે. તો માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે. હવે આપણે અહીંયા માધ્યમ 1 ની જગ્યાએ શું લઈ લઈએ? હવા અથવા શૂન્યાવકાશ લઈ લઈએ. તો અહીંયા n2, હવે શૂન્યાવકાશ કે હવા માટે હું કઈ દર્શાવતો નથી. તો n2 બરાબર શું થઈ જશે? આ v1 એટલે પહેલા માધ્યમમાં પ્રકાશની ઝડપ. હવે આપણું પહેલું માધ્યમ શું છે? શૂન્યાવકાશ અથવા હવા. તો હવામાં અથવા શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? c છેદમાં v2 એટલે બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપ, બરાબર. તો જો આ સૂત્રને આપણે જનરલાઇઝ લખવું હોય તો આ રીતે લખી શકીએ કે n બરાબર c છેદમાં v, બરાબર. તો આ સૂત્રને હવે આપણે ખાસ યાદ રાખશું, n બરાબર c છેદમાં v, જે નિરપેક્ષ વક્રીભવનાંક અથવા ખાલી વક્રીભવનાંકનું સૂત્ર છે. દરેકનો મતલબ સમજી લ્યો.
n એટલે આપેલા માધ્યમનો વક્રી ભવનાંક, c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, જેની કિંમત હવે આપણને ખ્યાલ છે કેટલી છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ, અને v એટલે આપેલા માધ્યમમાં પ્રકાશની ઝડપ. બરાબર. તો આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ આપણે યાદ રાખશું. અલગ અલગ માધ્યમનો વક્રી ભવનાંક અલગ અલગ હોય. જેમ કે પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. હવે આપણને ખબર પડી ગઈ કે જ્યારે આપણે પાણીનો વક્રી ભવનાંક એવું બોલીએ છીએ ત્યારે ખરેખર પાણીનો શૂન્યાવકાશ કે હવાની સાપેક્ષે વક્રી ભવનાંક છે. બરાબર. તો આનો અર્થ શું થયો? આનો અર્થ થયો કે આપણે અહીંયા વેલ્યુ મૂક્યું, અહીંયા w, આ w એટલે હવે આ વોટર. બરાબર. તો આ 1.33 બરાબર c/vw. તો પાણીનો વક્રી ભવનાંક 1.33 નો મતલબ થશે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને પાણીમાં પ્રકાશની ઝડપ આ બંનેનો ગુણોત્તર 1.33 થાય. બરાબર. આ વસ્તુનું આપણે ધ્યાન રાખશું. બીજો મુદ્દો છે કે પ્રકાશીય ઘનતા અને દળ ઘનતાને કોઈ સંબંધ નથી. પ્રકાશીય ઘનતા હવે આપણને ખ્યાલ છે. આના પહેલાના લેક્ચરમાં આપણે પ્રકાશીય પાતળું માધ્યમ કોને કહેવાય, પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કોને કહેવાય, આ બંનેની વાત આપણે કરી ચૂક્યા છીએ. બરાબર. અને દળ ઘનતા આપણને પહેલેથી ખ્યાલ છે. દળ ઘનતા એટલે સાદી જે ઘનતા આપણે કહીએ દળના છેદમાં કદ, એને આપણે કહીશું દળ ઘનતા. તો એવું નથી કે જેની દળ ઘનતા વધુ એની પ્રકાશીય ઘનતા વધુ, જેની દળ ઘનતા ઓછી એની પ્રકાશીય ઘનતા ઓછી. ના, એવું નથી. ઉદાહરણ તરીકે પાણીની પ્રકાશીય ઘનતા 1.33 છે, એટલે કે વક્રી ભવનાંક. પ્રકાશીય ઘનતા નહીં કહીએ, વક્રી ભવનાંક. અને કેરોસીનનો વક્રી ભવનાંક છે 1.44. બરાબર. એનો મતલબ કેરોસીનનો વક્રી ભવનાંક પાણી કરતા કેવો છે? વધુ છે. બરાબર. પણ તમે દળ ઘનતાની સરખામણી કરો. પાણીની ઘનતા કેટલી છે? 1000 kg/m3, કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. અને કેરોસીનની દળ ઘનતા કેટલી છે? 800 kg/m3. એનો મતલબ કે કેરોસીનની ઘનતા, દળ ઘનતા પાણી કરતા કેવી છે? ઓછી. છતાં પણ તેની પ્રકાશીય ઘનતા કેવી છે? પાણી કરતા વધારે છે. બરાબર. આનો મતલબ એવો થયો કે કેરોસીનની વક્રી ભવનાંક વધુ છે, માટે જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી કેરોસીનમાં જશે ત્યારે હવામાંથી પાણીમાં જશે એની સરખામણીમાં વધુ દિશા પરિવર્તન પામશે. બરાબર. આ રિલેશન તમે ખાસ યાદ રાખશો, કેમ કે આ રિલેશન કમ્બાઇન્ડ રિલેશનમાં લખેલું છે, જેવું આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપેલું. બરાબર. આ આપણે અલગ અલગ ટોપિકને મેચ કરી અને એક આખું કન્ટિન્યુઅસ ઇક્વેશન બનાવી લીધું. કેવું? સ્નેલના નિયમથી ચાલુ કરી sin I upon sin R બરાબર n/1, એટલે કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક બરાબર n2/n1 બરાબર v1/v2. અને જ્યાં n2 અને n1 શું છે? n2 એટલે c/v2, n1 એટલે c/v1. ઓકે. તો આજના લેક્ચરમાં કઈ કઈ બાબતો આપણે જોઈ? વક્રી ભવનના નિયમો, સ્નેલનો નિયમ, નિરપેક્ષ વક્રી ભવનાંક અને વક્રી ભવનાંક શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો અને વક્રી ભવનાંક કોને કહેવાય, આ બધી બાબતની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરી. Like a Hellcat.